જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આજે વાત કરવી છે સરસ મજાના એવા પ્રેમની વાત કરવી છે મિત્રો। તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જો જગતમાં પ્રેમ જાણે તેમાંથી જુદા ના રહે કોઈ મિત્રો। તો આજે એવા વીર માંગણાવાળાની વાત કરવી છે મિત્રો। માંગણાવાળો એ બહુ જ ભાવિક અને વીરતાવાળો પુરુષ હતો મિત્રો। પરંતુ માંગણાવાળો અને પદ્મા એવો અચૂક પ્રેમ હતો મિત્રો કે માંગણાવાળો જ્યારે ગાયોની વારે ચડ્યો અને ગાયોની વારે જાય છે ત્યારે એના મામાને કહીને જાય છે, હે મામા, આજે ગાયોની વારે તો ચડ્યો છું અને ગાયો વારીને પણ હું માંગણાવાળો આવીશ, પણ કદાચ હું માંગણાવાળો ગાયોની વારે ચડ્યો છું અને કદાચ આ ગાયોની વાર કરતા કરતા હું ના આવું તો પણ તમે પદ્માને મારા રામ રામ કહેજો। તો મિત્રો જોઈએ કે વીર માંગણાવાળાની કેટલી મર્દાનગી હતી, કેટલી વીરતા હતી અને પદ્માનો અને માંગણાવાળાનો કેટલો પ્રેમ હતો। તો આમ માંગણાવાળો ગાયોની વારે જાય છે અને ગાયો વાળતા વાળતા વીરગતિને પ્રાપ્ત થાય છે અને વીરગતિને પ્રાપ્ત થાય છે અને જ્યારે ગયેલા માણસોમાંથી બધા માણસો પાછા આવતા હોય છે અને પદ્મા ઝરૂખે બેસીને જોવે છે અને જોતા જોતા કહે છે કે પાઘડીઓ 50 પણ એમાં આટાવાળી એકે નહીં। વીર માંગણાવાળો આટાવાળી પાઘડી પહેરતો હતો અને પાઘડી જોઈ, પરંતુ પદ્માને આટાવાળી પાઘડી દેખાઈ નહીં, તેથી પદ્માને ખબર પડી કે માંગણો હવે આ દુનિયામાં નથી રહ્યો। થોડોક સમય થાય છે એટલે પદ્માના લગ્ન બીજી જગ્યાએ કરવાના થાય છે, ત્યારે માંગણાવાળો પદ્માના પ્રેમમાં એનો જીવ એ અધોગતિથી પ્રેત આત્મામાં જાય છે અને વડના ઝાડ ઉપર ભૂત થઈને ભટક્યા કરે છે। આમ વીર માંગણાવાળો પોતે ભૂત થઈને ભટક્યા કરે છે, પદ્મા પણ એના પ્રેમમાં ખૂબ વિરહમાં આંસુ વહાવ્યા કરે છે, પરંતુ એને બીજા લગ્ન કરવાની એના ઘરવાળા તૈયારીઓ કરી દે છે। આમ જતા જતા એક ગઢવી આવે છે અને ગઢવી આવે છે અને વડ નીચે આવી અને આરામ કરવા બેસે છે। ત્યાં તો આરામ કરતા કરતા રાત થઈ જાય છે અને રાત થાય છે એટલે વડમાંથી ખૂંખાર અવાજ આવે છે અને ખૂંખાર અવાજ આવે છે ત્યાં તો ગઢવી કહે છે કે ભાઈ તું કોણ છે? ત્યારે લોહીની આંખોએ રડતા વીર માંગણાવાળો કહે છે, જય ગઢવી, હું વીર માંગણાવાળો છું અને પદ્માના પ્રેમમાં મારો જીવ અધોગતિ થયો છે અને ગાયો વાળવા જતા હું વીરગતિને પ્રાપ્ત થયો, પરંતુ હે ગઢવી, મારો જીવ આજે પ્રેત આત્મામાં ભટકે છે, તો આ પ્રેત આત્મામાં ભટકતો મારો જીવ છે એને તમે મુક્તિ અપાવો। તો ગઢવી કહે, કઈ રીતના મુક્તિ અપાવો? ત્યારે વીર માંગણાવાળાએ કીધું કે પદ્માને પરણવા માટે જાન આવવાની છે અને જાનમાં વરરાજાની જગ્યાએ મને વીર માંગણાવાળાને બેસાડી અને ચોરીના 4 ફેરા ફેરવજો, જેથી કરીને મારા આત્માને મુક્તિ થઈ જશે। તો મિત્રો વિચાર કરો કે કેટલો અદ્ભુત પ્રેમ હતો પદ્માનો અને વીર માંગણાવાળાનો। તે પોતે પ્રેત થઈ ગયો તો પણ પોતાના પ્રેમને ભૂલી નથી શકતો મિત્રો, અને પદ્મા પણ વીર માંગણાવાળો મરી ગયો છે, આ દુનિયાની અંદર નથી, તો પણ એ પોતાના પ્રેમીને ભૂલી નથી શકતી મિત્રો। તો આને સાચો પ્રેમ કહેવાય છે મિત્રો। અને મિત્રો ખરેખર વીર માંગણાવાળો અને પદ્માનો પ્રેમ બહુ ખૂબ જ જબરજસ્ત પ્રેમ હતો। આની વાતો કરીએ તો ઘણો બધો સમય લાગી જાય છે મિત્રો, પણ ટૂંક સમયની અંદર અમે એક ટેલિફિલ્મ લઈને આવવાના છીએ મિત્રો। તો મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો। જય માતાજી, જય ભોલેનાથ।